જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે વાત કરીશું ભાદરવા સુદ આઠમના પવિત્ર તહેવાર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વિશે। આ દિવસે વાસુદેવના ઘરે કનૈયાનું અવતર્યું। મથુરાની જેલમાં જન્મેલો નંદલાલ આખી દુનિયામાં આનંદ અને ભક્તિનો સંદેશ લઈને આવ્યો। ચાલો આજે આપણે તમને લઈને જઈએ છીએ દ્વાપર યુગના એ અવિસ્મરણીય ક્ષણોમાં, જ્યારે ધરા પર સ્વયં ભગવાને માનવ રૂપ ધારણ કર્યું। પ્રથમ અધ્યાય ધરતીનો પોકાર। દ્વાપર યુગમાં જ્યારે ધરતી પાપ, અનિયમ, દુષ્ટતા અને અસત્યથી ભરાઈ ગઈ, ત્યારે ધરતી દેવી વ્યથિત થઈ ગઈ। તેણે બ્રહ્માને પોકારીને કહ્યું, પ્રભુ, અસુરો ધરતી પર અત્યાચાર કરી રહ્યા છે। ધર્મનો નાશ થઈ રહ્યો છે અને પાપી રાજાઓએ પ્રજાને દુઃખી બનાવી છે। હવે તમે જ કંઈક કરો। બ્રહ્માએ ભગવાન વિષ્ણુને આ પ્રાર્થના કરી અને વિષ્ણુએ વચન આપ્યું કે હું સ્વયં શ્રીકૃષ્ણ રૂપે અવતરીશ, દુષ્ટોનો નાશ કરીશ અને ધાર્મિકતાને સ્થાપીશ। બીજો અધ્યાય કંસનો અહંકાર। મથુરાનો રાજા કંસ, દેવકીનો ભાઈ, અહંકારી અને ક્રૂર શાસક હતો। દેવકીના લગ્ન સમયે આકાશવાણી થઈ, હે કંસ, દેવકીનો 8મો પુત્ર તારો સંહાર કરશે। આ સાંભળી કંસ ક્રોધિત થયો અને દેવકી વસુદેવને જેલમાં નાખી દીધા। કંસે નક્કી કર્યું કે દેવકીના દરેક સંતાનને જન્મતા જ મારી નાખશે, અને તેણે એ જ કર્યું। પ્રથમ 6 સંતાનોને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતાર્યા। ત્રીજો અધ્યાય શ્રીકૃષ્ણનો જન્મ। દેવકીનો 8મો પુત્ર જન્મવાનો સમય આવ્યો। જેલમાં અંધકાર છવાયેલો હતો, પરંતુ એ રાત્રે મધ્યરાત્રિએ અચાનક અજવાળું થયું। ભગવાને ચારભુજ રૂપમાં પ્રગટ થઈને દેવકી વસુદેવને આશ્વાસન આપ્યું, ભય ન રાખો, હું તમારો 8મો પુત્ર છું। દુષ્ટોનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા આવ્યો છું। મને ગોકુળ લઈ જાઓ અને નંદયશોદાને સોંપી દો। જેલના બધા તાળા ખુલી ગયા, સિપાહી ઊંઘી ગયા અને યમુના નદી પણ શાંત થઈ ગઈ। વસુદેવે બાળકને ટોપલીમાં મૂકી ગોકુળ પહોંચાડ્યો અને ત્યાં યશોદાજીની બાજુમાં મૂક્યો। ચોથો અધ્યાય ગોકુળના લાડલા। ગોકુળમાં નંદયશોદાના ઘરે જન્મેલો કાન્હો હવે બધાનો લાડલો બની ગયો। યશોદાજી તેને પ્રેમથી સંભાળતા અને ગોપીઓ કાન્હાના દર્શન માટે આતુર રહેતી। કાન્હાની બાળલીલાઓ ગોકુળની દરેક ગલીમાં પ્રસિદ્ધ થઈ ગઈ। માખણચોરી, ગોપીઓ સાથે રમકડા, વાંસળીના મધુર સ્વર, નાના નાના ઉપદ્રવોમાં સૌને ખુશ કરતો કાન્હો। 5મો અધ્યાય પૂતના, શક્તાસુર અને કાળિયાનો સંહાર। કંસે ઘણીવાર કાન્હાને મારવા દૂત મોકલ્યા, પણ દરેક વાર નિષ્ફળ ગયો। પૂતનાએ દૂધ પીવડાવી ઝેર આપવા પ્રયાસ કર્યો, પણ કાન્હાએ તેને મોક્ષ આપ્યો। શક્તાસુરનો સંહાર કર્યો અને કાળિયાના ફણ ઉપર નૃત્ય કરીને ગોકુળને રક્ષી લીધું। આ બધા પ્રસંગો દર્શાવે છે કે ભગવાને બાળપણથી જ દુષ્ટતાનો નાશ શરૂ કરી દીધો હતો। છઠ્ઠો અધ્યાય મથુરાની તરફ કાન્હાનો પ્રસ્થાન। જ્યારે કાન્હો યુવાન થયા, ત્યારે કંસે તેમને મથુરા બોલાવ્યા। કંસે અનેક યત્નો કર્યા કાન્હાને મારવા, પરંતુ અંતે કૃષ્ણે કંસનો સંહાર કર્યો અને માતા પિતાને મુક્ત કર્યા। આ રીતે દ્વાપર યુગમાં અધર્મ પર ધર્મનો વિજય થયો। 8મનો મહિમા। ભાદ્રવા સુદ 8મનો દિવસ એટલે ભગવાન કૃષ્ણના જન્મનો પવિત્ર દિવસ। આ દિવસે ઉપવાસ રાખવો, રાત્રે જાગરણ કરવું અને મધ્યરાત્રે શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં ભજન કીર્તન કરવું અત્યંત પુણ્યદાયક છે। કહેવાય છે કે આ દિવસે ઉપવાસ રાખનારને સપ્તજન્મના પાપોનો નાશ થાય છે અને ભગવાન પોતે આશીર્વાદ આપે છે। જન્માષ્ટમી ઉપવાસ અને પૂજા વિધિ। સવારથી નિર્જળ ઉપવાસ શરૂ કરો। મંદિરને સાફ કરીને શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો। તુલસી, મખણ, દૂધ અને ફળો અર્પણ કરો। સાંજે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભજનો,
કીર્તનો અને આરતી સાથે ઉજવો. મધ્યરાત્રે શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ કરવો. વાર્તામાંથી શિખામણ. સત્ય અને ધર્મ હંમેશા અસત્ય પર વિજય મેળવે છે. ભક્તિમાં શક્તિ છે. યશોદા અને ગોપીઓની ભક્તિએ કાન્હાને મંત્રમુગ્ધ કર્યા. મુશ્કેલીઓ કેટલીય આવે, પરંતુ ભક્તનું રક્ષણ સ્વયં ભગવાન કરે છે.